છંદ, સોરઠા અને દોહા એમાં પ્રભુતા ભરેલી છે, ખૂબ પ્રભુતા છે, ખૂબ એનો પ્રભાવ છે મારી દ્રષ્ટિએ. ચોપાઈનું પોતાનું અલગ છંદ છે, જરૂર હું કહીશ. પરંતુ આ ચોપાઈઓ જ્યારે હું લઉં, હું બોલું, ગણગણું, પાઠ કરું માણસનો, ત્યારે મને એક જ છંદ યાદ આવે, અને તે સાવિત્રી છંદ. એનો એક જ છંદ મને યાદ આવે. અને એક ગુજરાતીમાં રામાયણ છપાયેલું આપણું જૂની કથાઓનું, એનું નામ હતું અમૃત રામાયણ. અમૃત રામાયણ છપાયેલું. એટલે આ કથા અમૃતમય છે, આ કથા ત્રિભુવનમય છે, આ કથામાં પ્રભુતા છે, આ કથામાં જીવન છે, આ કથામાં ધ્યાન છે, આ કથાનો મારા માટે સાવિત્રી છંદ છે. અને આ બધું જ આ કથા મારા માટે છે. આવી રીતે હું આનો મહિમા ગાઈ શકું. એમાં બધું જ આવી જાય, જીવન દર્શન આવી જાય. આ બધામાં આ બધું તત્વ તમે ના ન પાડી શકો. હા, તમારે વાંધો જ લેવો હોય તો તમે ગમે ત્યાં વાંધો. રામાયણની એક ચોપાઈ છે, તત્પી વિરોધમાં જ કોઈ. તમારે વિરોધ જ કરવો હોય તો પછી એમાં કાંઈ આપણે એમાં તો કોઈ વિરોધ કરે એમાં તો સાધુએ જવાબ જ ન અપાય. એમાં બોલાય જ નહીં, એમાં કાંઈ પડાય જ નહીં, એમાં અંદર જવાય જ નહીં. શું કામ આપણે જઈએ કે લોકોને તો ગમે તે વાંધો કરવો હોય, ગમે તે અર્થ કરવો હોય. મારી દ્રષ્ટિએ મારું રામાયણ આ છે કે જેમાં અમૃત છે, જેમાં સાવિત્રી છે, જેમાં પ્રભુતા છે, જેમાં જીવન છે, જેમાં ધ્યાન છે. આ બધું જ આમાં છે, જેમાં અમૃત છે. કોણ બાકી છે? ગ્રંથના રૂપમાં મારો આખો પરિવાર છે, મારી આખી પવિત્ર પરંપરા. એ રામાયણને તુલસીદાસજીએ 7 વિભાગમાં શ્લોક સંસ્કૃત જાણતા હતા, છતાં પણ એને ચોપાઈમાં લોક બોલીમાં રામકથા ઉતારી કે છેલ્લા માણસને સુધી રામાયણ પહોંચવું છે. આજે નાના નાના બાળકો પણ મારી પાસે જ્યારે મળવા આવે ત્યારે એમ કહે, બાપુ હું 2 ચોપાઈઓ કહીએ. એ લોકો ચોપાઈ બોલતા એ પ્રભુની કૃપા છે, ગ્રંથની કૃપા છે. તો તુલસીનું સંસ્કૃત કાચું હતું, એને મારે એક જ શ્લોક કહેવો, યન માયા વશવર્તિ વિશ્વમખિલમ બ્રહ્માદિદેવાસુર. આનો જરાક 2-3 અર્થો લગાડીને મને આપો કે આનો અર્થ શું થાય, તો હું તમને તમારા પગમાં મારા માટે કાશી. અર્થ કરો તો મુશ્કેલ છે સાહેબ. પરંતુ પંડિતો પણ જે શ્લોક નથી સમજી શકતા, એ શ્લોકને લોક સુધી પહોંચાડવા માટે તુલસીએ લોક બોલીનો પ્રયોગ કર્યો. જેમ કબીર સાહેબે કર્યો. કબીર સાહેબ તો એક શબ્દ ન બોલ્યા હોત બાપુ, અને મૌન રહીને મારા તમારી સામે જોયું હોત ને, તો એ આપણા બેડા પાર થઈ જાત. એને શ્લોકની કે ભાષાની જરૂર જ નહોતી, પણ છતાંય એ લોક બોલીમાં આવી. ભગવાન બુદ્ધે શું કર્યું? લોક બોલીમાં આવ્યા. મહાવીર શું કર્યું? લોક બોલીમાં ઉતર્યું. એમ તુલસી શ્લોકને લોકમાં ઉતારે છે. 7 શ્લોકો પ્રારંભમાં લખ્યા. આપ જાણો છો, એનું સ્મરણ કરી લઈએ. એનું 2-3 શ્લોકોનું આપણે સ્મરણ કરીએ. છંદ હોય, રસ હોય, બધું જ હોય, પણ તુલસી લખી નાખે પહેલા શ્લોકમાં વૈશ્વિક મેસેજ આપે છે સર્જકોને. મંગલાનાંચ કરતા. એ તમારો છંદ, એ તમારો વર્ણ, એ તમારો વાક્ય, એ તમારી પંક્તિ, એ તમારા અર્થ સમૂહો, એ રસ સાહિત્યના, એ લોકોનું કલ્યાણ કરે છે, લોકોનું મંગળ કરે છે. તો લોકોનું મંગળ કરવું છે. 5 જણા બેસીને તમે હામ દાંત કાઢીને બોલીને વૈયા જાઓ, એમાં લોકોનું કલ્યાણ નથી થતું. લોકો સુધી પહોંચે. તુલસી લોક સુધી પહોંચ્યા. ખેડૂત પાણી વાળતો ભગત બાપુ, કાક બાપુ જ્યારે ગાયો ચરાવવા જતા પીપાવાવની ધરતીમાં બાપુ, ત્યારે એક દાંડીઓ રાખે ને એમાં ડોલ હોય, માલઢોરને પાવા માટે ડોલ હોય, એની દોરડી હોય, અને એ ડોલને સાફ કરી એમાં રામાયણનો ગુટકો હોય. ક્યાં સુધી રામાયણ મને તમને લઈ જાય છે. હમણાં જ નીતિનભાઈ, હું અકાદમીમાં બોલતો તો સાહિત્યિક વિદ્વાનોની સામે, મેં કીધું આપની પાસે તો મારે શું બોલાય, પણ મેં કીધું તમે બધા ભેગા થઈ
અને ગાય ઊભી કરો છો, એને દોવો છો, એનું દૂધે કાઢો છો, એને મેળવણ નાખીને દહીં પણ કરો, પછી બહુ મથો છો, ખૂબ મંથન કરો છો, પછી એમાંથી માખણે કાઢો. ઉપકાર છે, માખણ કાઢો છો, ચોક્કસ નવનીત આપો છો, પણ કીટું રહી જાય છે. શુદ્ધ ઘીમાં ભક્તિરામ બાપુ કીટું કાઢી નાખવું પડે, ત્યારે મમતા મલ જરી જાય. એક મળ છે મમતા, ઉત્તરકાંડમાં એ નીકળી જાય, શુદ્ધ બ્રહ્મરૂપ નારાયણ રૂપ ઘી થાય, લીલું છમ જામ ખંભાળિયા જેવું દાણાદાર ઘી, જામ ખંભાળિયાનું ઘી હોય એવું ઘી એમાંથી ઉત્પન્ન થાય. અને સાહેબ મેં વિદ્વાનોને કીધું કે તમે આ બધું કરો, ગાય રાખો, આખી ગાય તમને દોઈ લો, દોણા ભરો, મેળવણ નાખો, જેટલા મેળવણો નાખવા હોય એટલા નાખો, સપ્લિમેન્ટરી જેને આપણે જે જેટલું ઉમેરો કરવો એ કરો, પછી એનું મથો, પછી નવનીત માખણ કાઢો, પછી એને તાવો, પછી ટીટુવાર ઘી લઈ લો. પણ કમસે કમ હે વડીલો, છાશ તો છેલ્લા માણસ સુધી પહોંચે એવું કરો. છાશ, માખણ નથી જોઈતું છેલ્લા માણસને. ઘી તમને મુબારક, મંથન તમને મુબારક, ગાય તમને આખે આખી દૂધણી ગાય મુબારક, પણ છાશ તો પહોંચાડો છેલ્લામાં. તુલસીએ છાશ પહોંચાડવાનું કામ કીધું. અને તેથી એક ચોપાઈમાં છાશ શબ્દનો ખાસ પ્રયોગ પીડા સાથે કરે. ચાહી અમીએ જગ જોરઈએ ને છાછી. તુલસી કહ્યું અમૃત માટે નીકળ્યો છું, જ્યારે જગતને છાશ માટે જોરવું પડે છે. આ તુલસીએ એવું મંથન કર્યું કે મારા ને તમારા સુધી આરોગ્યપ્રદ છાશ તો પહોંચાડી. આ છાશ પહોંચાડવાની પ્રક્રિયા એ રામકથાના શ્લોકોમાં પડી છે. હું આ ગ્રંથ ગાઉં છું એટલા માટે નહીં, મેં આ ગ્રંથને સેવ્યો છે એટલા મને કહેવાનો અધિકાર છે કે આ ગ્રંથ લોક સુધી પહોંચ્યો છે, લોક સુધી પહોંચ્યો છે, લોક સુધી પહોંચ્યો. કેટલો લોક મેં વિદ્વાનોને કહેતો હતો કે મેં રામાયણમાં કેવટ પ્રસંગ કહીએ અને પગ મને ધોવા દો રઘુરા એ પદ ન ગાઈએ તો લોકો એમ કે મોરારી બાપુએ રામાયણમાંથી આ ઉડાડી મૂક્યું. હકીકતમાં પગ મને ધોવા દો રઘુરા એ કંઈ થોડું આમાં પણ લોક સાહિત્યનું પદ આ ભજન જે ભગત બાપુએ લખ્યું એ ન ગાઈએ તો લોકો એમ માને છે કે રામાયણનો એક ભાગ તોડી નાખ્યો છે. આટલે સુધી આપ્યો છે. તો ભગત બાપુ પીપાવાવની ધરામાં ગાયોને ચરાવવા જાય ત્યારે ડોલ હોય અને એમાં રામાયણનો ડૂટકો હોય, અને એ રામાયણને લીધે એ ડોલની ડોલ ફૂટી ડોલ નહોતી, એનું તળિયું ખાધું હતું. અને એ લાઠી એ દંડક નહોતી, દંડ દેનેવાળી લાઠી નહોતી, ટેકો દેનારી લાઠી હતી. એને લઈને ફરાય. એમાં એને સ્વામી મુક્તાનંદજી મળી ગયા. સાહેબ એક સાધુ પુરુષનો ભેટો થયો અને મુક્તાનંદજીએ કહ્યું તું કાંઈક પણ બોલ, અને બોલવા ગયા અને મુક્તાનંદજી બાપુની થઈ. અને પછી જે પહેલો સવૈયો નીકળ્યો એના મોઢામાંથી સાહેબ, અને પછી તો એ જે ધારા છૂટી, આખું પદ્મશ્રી એની શ્રી ખીલી ગઈ. આપી પદ્મની એક શ્રી હોય છે, એને આનો વૈભવ હોય તો લોક સુધી પહોંચાડ્યું. કાગ બાપુએ રામાયણ ઉપર બહુ લખ્યું. અને મેં એટલા માટે નીતિનભાઈને કે એને રામ ઉપર રામાયણ ઉપર, આ તો શિષ્ટ સાહિત્યના માણસ છે સાહેબ, એને એ શબ્દ સેવ્યો છે, પણ ખ્યાલ આવી ગયો છે કે શબ્દનો સાર તો રામ છે. એટલે કેટલું બહુ સારું સપ્તક લખ્યું. એમાં તું એકાદું સપ્તક કમ્પોઝ કરીશ અને ગાવાની કોશિશ કરી કે રામ નામનું ક્યાં જઈ રહી છે. તો સાહેબ લોક સુધી રામકથા પહોંચી. ગોલોકમાંથી નીકળી અને ગોંડલ સુધી પહોંચી. ગોલોક એટલે સાધુ સંતના કોમળ હૃદયમાંથી નીકળેલી, રાખ હૃદયમાંથી, શિવજીના માનસમાંથી આજ ગોંડલ સુધી, લોહંગ સુધી આ પહોંચી છે સાહેબ. તો એના 7 મંત્રોમાં વિદ્વતા પ્રગટ કરવા માટે નહીં, પણ વિનય વ્યક્ત કર્યો કે મને મારા ગુરુની કૃપાથી સંસ્કૃત આવડે છે, એ ખાલી વિનય વ્યક્ત કર્યો. પણ હજી વિદ્વાનો
હજી કહે છે નહીં, તુલસી ને સંસ્કૃત નહોતું આવડતું, જાઓ ને હવે નહોતું આવડતું. તુલસી હોત તો આવો જ જવાબ આપે, નહોતું આવડતું, લે નથી. પણ 7 મંત્રો પ્રત્યેક કાંડના જે મંગલાચરણના મંત્રો છે વચ્ચે વચ્ચે જ્યાં, અને રુદ્રાષ્ટક તો લો, એ તો મહાદેવને બેઠો કરે એવું સંસ્કૃતમાં લખ્યું આપણું રુદ્રાષ્ટક. પરંતુ 7 મંત્રોમાં મંગલાચરણ કર્યું. પહેલા મંત્રમાં વંદે વાણી વિનાયકો, ભગવાન ગણેશ અને સરસ્વતી માની વંદના કરી. બીજા મંત્રમાં ભવાની શંકરૌ વંદે, શ્રદ્ધા વિશ્વાસ રૂપ પાર્વતી અને શિવની વંદના કરી. એક શ્રદ્ધા છે, શિવ વિશ્વાસ છે. વ્યાખ્યા પછી કરીશું. વંદે બોધમયમ નિત્યમ ગુરુ શંકર શ્રિતો વક્રો ચંદ્ર સર્વત્ર. બોધમય ગુરુ રૂપે શંકરને, ત્રિભુવન ગુરુ રૂપે શિવજીને સ્મર્યા. પછી વાલ્મીકીજીની વંદના કરી, શ્રી હનુમાનજીની વંદના કરી, જાનકીજીની વંદના કરી, રામજીની વંદના કરી. અને છેલ્લા મંત્રમાં નાના પુરાણ સ્વાંત સુખાય તુલસીજી કહે છે આ રામચરિતમાનસમાં નાના પ્રકારના પુરાણોના વિચારો છે, વેદના વિચારો છે, આગમ ઉપનિષદોના વિચારો છે, બધું જ છે. અને તુલસીએ કહ્યું કે થોડુંક કદાચ તમને બીજા ગ્રંથમાં ન મળે એવું પણ આમાં છે. એ ગુરુ બોધ, એ ગુરુની કૃપાથી સાંપડેલું હોય. કોઈની પાસે બેસીને, કોઈના ચરણ સેવીને, શાસ્ત્રમાં પણ ન હોય, શાસ્ત્રેતર એવી વસ્તુ આપણને લાદી જાય કોઈની શરણમાં બેસીને, એવું પણ તુલસી કયામાં છે. અને એ મારા માટે છે, તમારા ઉપર લાદવા માટે. સ્વાંત સુખાય તુલસી રઘુનાથ બાપ 7 મંત્રોમાં પહેલા સોપાનનું મંગલાચરણ કર્યું. 4 વંદના ઉપર, 4 વંદના નીચે, વચ્ચે ગુરુની વંદના કરી અને ગુરુનું મહત્વ સમજાયું. પહેલી 2 વંદના ગણેશ અને સરસ્વતી, બીજી 2 વંદના ઉપરની શિવ અને પાર્વતી, પછી પાછળ 4 વાલ્મીકી અને હનુમાનજી અને સીતા અને ભગવાન રામ. એ 4 ઉપર, 4 નીચે, વચ્ચે ગુરુની. ગુરુને હંમેશા કેન્દ્રમાં રાખજો. ગુરુ કેન્દ્રમાં જ આપણું કેન્દ્ર, આપણો ગુરુ, આપણો સદગુરુ, આપણો બુદ્ધ પુરુષ, એ આપણું કેન્દ્ર. દેવતાઓ બધા ઉપર નીચે ભલે હોય, પણ કેન્દ્રમાં તો મારો ગુરુ જ હોય, મારો પરમાત્મા. હમણાં મને એક ભાઈ એક પુસ્તક આપ્યું, 40 રૂલ્સ ઓફ લવ, પ્રેમના 40 સિદ્ધાંતો, એવું પુસ્તક ભાષાંતર છે, અંગ્રેજીમાં ભાષાંતર વાળું મને આપ્યું. અને મેં હાથમાં લીધું, એમાં મેં લખ્યું છે કે 40 રૂલ્સ, 40 સિદ્ધાંત, 40 નિયમ પ્રેમના. મને તરત જ વિચાર આવ્યો કે પ્રેમને કોઈ સિદ્ધાંત હોય?
પ્રેમને સિદ્ધાંત. ગુરુ સિદ્ધાંત નથી શીખવતો સાહેબ. ગુરુ પોતાના આશ્રયની પાસે કોઈ કાયદા નથી કહેતો, કોઈ નિયમો નથી બનતા કે આટલા નિયમ આટલા નહીં, કોઈ કાયદો નહીં. ગુરુ તો એ છે તમામ કાયદા તમામ સિદ્ધાંતોમાંથી બહાર કાઢી અને સ્વભાવમાં મૂકી દે. એ આપણો ગુરુ છે. સહજતા શીખવે એ આપણો ગુરુ. બાકી તમે શબ્દોની ક્રીડા કરો ને સિદ્ધાંતમાં જાઓ તો પ્રત્યેક શબ્દનો એક દેવતા હોય છે. જો વેદમાં જઈએ તો કોઈ પણ શબ્દ લો એનો એક દેવતા હોય, એનો એક ઋષિ હોય. ઇવન એવા શબ્દો ભેગા કરો તો એક છંદ હોય. આ તો વેદનું બંધારણ છે. દેવ હોય, છંદ હોય, એનો ઋષિ હોય. 2 દિવસ પહેલા જો ઋગ્વેદના દર્શન કરતો હતો પરમ દિવસે, તો ઋગ્વેદમાં એમ લખ્યું છે કે વેદકાળની અંદર 4 વર્ણો નહોતા, 5 હતા. 5 વર્ણ. અને આપણે ગીતા વાંચીએ છીએ તો એમાં એમ લખ્યું છે કે ચાતુર્વર્ણની વ્યવસ્થા ભગવાન કૃષ્ણએ ગુણ કર્મનો વિભાગ કરીને કરી છે. મયા સૃષ્ટિ. કૃષ્ણ કહે છે મારા બનાવેલા 4 વર્ણ. આવા ભેદની વાત નથી, વ્યવસ્થાને સમજજો, જુદી અર્થમાં નહીં. ઋગ્વેદ ખાસ કરીને કહું છું, મેં દર્શન કર્યા પછી કહી રહ્યો છું. એમાં 5 વર્ણો બતાવ્યા. મને રસ પડ્યો કે આપણે ત્યાં વ્યવસ્થા રૂપે બ્રાહ્મણત્વ, ક્ષત્રિયત્વ, વૈશ્યત્વ અને દાસત્વ, એ ચારેય આમ કાંઈ ઉપરથી નીચે નથી, કોઈ ઉપરને આમ એક લીટીમાં છે. એક જ એક છે. અહીંથી શરૂ કરો તો બ્રાહ્મણ પહેલાં, અહીંથી શરૂ કરો તો સાધુ પહેલું. દાસ એટલે સાધુ બાપુ. અહીંથી કરો, આ બાજુથી વાંચો તો બ્રાહ્મણ પહેલું, અને પાછળથી વાંચો તો સાધુ પહેલું. એમાં કાંઈ કોઈ ઊંચું નીચું છે જ નહીં. આ લીમડી ગામે ગાડી મળી. આપણે નાના હતા ત્યારે કહેતા લીમડી ગામે ગાડી મળી. આમથી વાંચો તો લીમડી ગામે ગાડી મળી, લીમડી ગામે ગાડી મળી. આમાં આ બાજુથી લોકો આજે એ તમારા સ્વભાવ પ્રમાણે ને તમારી ખાનદાની પ્રમાણે તમે લઈ શકો કે આમાં પહેલું કોણ ને છેલ્લું શું. બાકી એમાં બધું હરખું જ છે, એમાં કાંઈ ફેર છે. તો બાપ 5મો વર્ણ વેદોએ કહ્યું વ્યવસ્થાના રૂપ. આ 4 વર્ણ તો રાખ્યા જ, પણ 5મો જે વર્ણ કે એનું નામ છે નિષાદ. નિષાદ 5મો વર્ણ વેદમાં, અને એ પણ પાછું ઋગ્વેદમાં. ત્યારે વધારે જ્ઞાન ખેંચાય. વાતો કરતા મેં કીધું આ મને પૂછ્યું કે આ નિષાદ 5 એનું શું કરવું. મેં કીધું એવું લાગે છે ભાઈ, એ તો કોઈક વિદ્વાનો આચાર્યો જ નક્કી કરે, આપણું આમાં ગજુ નહીં. આપણે તો છાશના માણસો છીએ. થોડુંક જીરું નાખી, થોડુંક નમક નાખી અને છાશ પી જઈએ સાહેબ. કબીર સાહેબ તો ક્યાંથી છાશ લાવે છે તમે વિચાર કરો સાહેબ. હા, કઈ ગાયને દોવે છે મારો કબીરો. હા હા હા, ક્યાંથી છાશ લાવી. અને આ મહાપુરુષોએ જે સર્વ સુલભ હોય એવા તત્વો મને તમને બતાવ્યા છે. એ જો અઘરું બોલવા ગયા હોત તો વિદ્વાનોને ગાંડા કરી મૂક્યા હોત. હાંકળું એ બાંધવા પીડ્યા હોત ડાયા માણસોને, કહેવાતા ડાયાઓને હાંકળું એ બાંધવા પડે. હા, અને પછી કોઈ લોહ લંગરી જેવો આવે એ એને ખેંચીને બહાર કાઢે. બાકી નીકળતની ખાડામાં ગયા પછી ક્યાંથી છાશ. તો મારો કહેવાનો મતલબ એટલો જ છે બાપ. તુલસીદાસજીએ આ એક બહુ જ મોટું કામ કર્યું કે લોક સુધી આપણને પહોંચાડ્યા.